નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1545મો એપિસોડ અને 1545મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ફરી એકવાર પાસ આસપાસ પાટીદાર અનામત આંદોલન સમિતિ. જાણો છો ને આપ, હાર્દિક પટેલ વાળું એ ફરીથી હાર્દિક પટેલ વગર સળવળવા લાગ્યું છે. સળવળ્યું છે જબરજસ્ત. કેમ, કેવી રીતે, કયા મુદ્દે ચર્ચા કરીશું અને કેમ હાર્દિક પટેલ નહીં એ પણ ચર્ચા કરીશું. બીજો મુદ્દો છે જીવનું જોખમ. જીવનું જોખમ શહેરમાં છે, જીવનું જોખમ ગામમાં છે, જીવનું જોખમ રઝળતા ઢોરથી છે, જીવનું જોખમ બંદરોથી છે, હવે જીવનું જોખમ સિંહથી પણ છે, એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે નફ્ફટાઈની પરાકાષ્ઠા. એર ઇન્ડિયા સાથે જોડાયેલા સંસ્થાના અધિકારીઓની પરાકાષ્ઠાનો પર્દાફાશ આજે થયો છે, એટલે બોલવું છે. પણ શરૂઆત કરીએ પાસની આસપાસના મુદ્દાથી. પાટીદાર અનામત આંદોલન સમિતિ. આપ તમામને યાદ હશે, જે લોકો 2015-16ની અંદર મેચ્યોર થઈ ચૂક્યા હશે અને સમજી ચૂક્યા હશે રાજનીતિને, સમાજ નીતિને. પાટીદાર અનામત આંદોલન સમિતિ, જેને 14 બાદ 15-16-17માં આંદોલન કર્યું અને પાટીદાર મુખ્યમંત્રી એવા અને પ્રદેશના મહિલા મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલે રાજીનામું આપવું પડ્યું હતું. આપ તમામને યાદ હશે, એ ઓછી ઉંમરવાળા, એટલે કે વિધાનસભામાં જેને પ્રવેશવાની લાયક ઉંમર નહોતી, એ હાર્દિક પટેલ ચહેરો હતો પાટીદાર અનામત આંદોલન સમિતિનો. આપ તમામને યાદ હશે, એ વખતે કમિટીઓ મળતી, બેઠક મળતી, કોર કમિટી, આ કમિટી, બધી કમિટીઓ પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે પાસની સમિતિઓ હતી. આ બધી હાલ ક્યાંથી કોઈ જાણતું નહોતું, પણ હા, બધા એટલા જાણતા હતા, એ પૈકીના કેટલાક બીજેપીમાં સામેલ છે, કેટલાક કોંગ્રેસમાં સામેલ છે. અચાનક 2 દિવસ પહેલાં એક પોસ્ટ વાયરલ થાય છે કે ગાંધીનગરમાં પાસના કન્વીનરો મળવાના છે, સામાજિક મુદ્દે ચર્ચા કરવા મળવાના છે. અને આજે અનેક કન્વીનરો મળ્યા, અનેક મુદ્દે ચર્ચા પણ થઈ. કેટલાક મુદ્દા સામાજિક છે, કેટલાક મુદ્દા આંદોલનનો ભાગ તો નથી અને આંદોલન થવાનું પણ નથી, હવે શક્ય જ નથી, કારણ કે મૂળ ચહેરો ભારતીય જનતા પક્ષમાં સામેલ છે, એટલે શક્ય જ નથી. પણ હા, અનામત માટેનો ચોક્કસ એક મુદ્દો છે. કયા કયા મુદ્દા હતા એ પહેલાં સમજી લઈએ. આ કોર કમિટીમાં મુદ્દાઓની ચર્ચા થઈ, 8 મુદ્દાઓ પર ચિંતન થયું. નામ અપાયું હતું ચિંતન શિબિર. 8 મુદ્દાઓ જે હતા એક પછી એક આપણે જાણીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EWS એટલે કે આર્થિક રીતે પછાત જે લોકો છે એમના માટે 10%ની અનામતનો લાભ ઓબીસી, એસટી, એસટી સવર્ણોને જેમ મળે છે તેમ EBCને પણ, સવર્ણોના EBCને પણ લાભ મળે. બીજો મુદ્દો હતો ગોંડલમાં સરકાર ભયમુક્ત વાતાવરણ ઊભું કરે, ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાની માંગ. આ બીજો મુદ્દો હતો. ત્રીજો મુદ્દો હતો કરમસદને મહાનગરપાલિકામાંથી અલગ રાખી સરદાર ધામ નામ આપવામાં આવે. આ ત્રીજો મુદ્દો હતો. ચોથો મુદ્દો હતો દીકરીના લગ્નની વયમર્યાદા વધારવામાં આવે. પાંચમો મુદ્દો હતો દીકરીના લગ્નમાં માતા પિતાની સહમતિ ફરજિયાત કરાય. આ કોઈને પચશે નહીં, પણ આ હકીકત છે. અનેક દીકરીઓના નામે ખોટા એફિડેવિટ કરી અને લગ્ન થાય છે, લગ્નની નોંધણીમાં ફરજીવાળો થાય છે, કારણ કે માતા પિતાની સહી જરૂરી નથી. ત્યારે આ બધા મુદ્દે ચર્ચા થઈ. પણ સૌથી વધુ ચર્ચામાં રહ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક રીતે જે પછાત છે એમના માટે અનામતનો. હાલ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 50% મહિલા અનામત અને 27% ઓબીસી માટેની અનામત છે. એટલે 77% અનામત છે, 23% જનરલ કેટેગરી માટેની બેઠકો છે. કોર્પોરેશનની ચૂંટણી ડિસેમ્બરમાં આવવાની છે, વધુમાં વધુ જાન્યુઆરી થશે. પણ એ પહેલાં આજની બેઠકની અંદર આ જે ચર્ચા થઈ એ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. ફરી એકવાર યાદ કરાવી દઉં, પાસનો સૌથી એ વખતનો ચમકતો ચહેરો હાર્દિક પટેલ આ બેઠકમાં હાજર નહોતા. એ વખતે નહોતો કહેતો હતો, કારણ કે એ વખતે 21થી પણ અંદરના હતા ભાઈ. અત્યારે માનનીય ધારાસભ્યશ્રી છે એટલે નહોતા કહું છું. કિરીટ પટેલ ધારાસભ્ય છે, એ હાજર હતા.
લલિત કાગતરા, લલિત વસોયા, દિનેશ બામણિયા, વરુણ પટેલ, કોંગ્રેસ ભાજપના તમામ નેતાઓ હાજર હતા અને મૂળ મુદ્દો અનામતવાળો હતો અને બીજા મુદ્દે ચર્ચા કરવી જ છે, પણ પહેલો અનામતવાળા મુદ્દે ચર્ચા કરી લઉં. દિનેશભાઈ, 77% અનામત ઓલરેડી છે. એની અંદર તમે 10% અનામત આર્થિક રીતે પછાત જે સવર્ણો છે એના માટે માગો. એ કેવી રીતે શક્ય બને, મને સમજાવો. રોનકભાઈ, ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઝવેરી કમિશનની રચના કરી અને ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિશ કર્યા વગર ફક્ત 2% સવર્ણ સમાજની જગ્યા વસ્તી છે એવા રિપોર્ટના આધારે ગુજરાતની અંદર 49% રિઝર્વેશન એસટી, એસસી અને ઓબીસી કોટાને આપવામાં આવ્યું અને બાકીનું તમે જેમ કીધું એમ 50% મહિલા અનામતની જોગવાઈ થઈ. 27% રિઝર્વેશનના લીધે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હતી, સરકારની જે જોગવાઈ હતી, એને તમામ ઘોડીને પી જવામાં આવી અને ફક્ત ને ફક્ત ઓપન એટલે જે બિન અનામત વર્ગમાં જે લોકો આવી રહ્યા છે એમના માટે જગ્યાઓ ખાલી કરવાના બદલે જ્યાં એમની વસ્તી નથી, જ્યાં એમના આધારો, દાખલા તરીકે હું તમને કહીશ કે એક ગામની અંદર ઓબીસીની વસ્તીના જે વોર્ડ છે 10 વોર્ડ, એની અંદર ઓપન કેટેગરીની સીટો આપવામાં આવે અને જે ઓપન કેટેગરીના વસ્તી જે આધાર કરી રહ્યા છે ત્યાં રિઝર્વેશનની સીટો આપવામાં આવે. એટલે ખાસ કરીને રાજકીય અસ્તિત્વ બિન અનામત વર્ગનું કઈ રીતે ખતમ થાય એનો એક સૂઝ્યો અને સમજેલો આ વિચાર આમાં ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવ્યો છે. બીજું, ઝવેરી કમિશનનો જે આંકડાઓ નક્કી કરવામાં આવ્યા, રિપોર્ટ કરવામાં આવ્યો, એ તમામ રિપોર્ટમાં તમામ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનને પી જવામાં આવી છે, એટલે કે ફેંકી દેવામાં આવી છે સાઈડમાં. એમ કહીએ, જે વસ્તુ સુપ્રીમ કોર્ટે કીધું હતું કે ભાઈ તમારે આલ્ફાબેટિક આના આંકડાઓ લેવાના, એની પૂરક સંખ્યા ઘટતી હોય ત્યાં રિઝર્વેશનને 27% સુધી લઈ જવાનું, કારણ કે આ સ્થાનિક સ્વરાજ એટલે રાજ્ય સરકારની સત્તામાં આવતો અનામતનો પ્રશ્ન છે, આ કોઈ કેન્દ્ર સરકારની અનામતનો પ્રશ્ન નથી રોનકભાઈ. એટલે અમે આમાં પિટિશન પણ દાખલ કરી છે ને સોમવારે આ ગુજરાત નામદાર હાઈકોર્ટમાં આ પિટિશન બોર્ડ ઉપર છે. મુખ્ય બાબત એ છે કે કોઈને અનામત આપવાથી અમારો વિરોધ ક્યારે પણ નથી ને આજે પણ નથી, પણ જો અમારું અસ્તિત્વ ખતમ કરવાનો પ્રયાસ થાય તો અમે અમારા હક માટે સંપૂર્ણપણે લડવા માટે તૈયાર છીએ. પછી એ રસ્તા ઉપર હોય, કાયદાકીય પ્રક્રિયા હોય કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હોય. તમે ગુજરાતની અંદર જે કેટેગરીના 75 ધારાસભ્યો છે, જે 75 ધારાસભ્યો આજે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તો આપ સૌ જાણી રહ્યા છીએ કે સમાજની કોઈ પણ ટિકિટો છે એમાં મુખ્યત્વે ફાળો જાતિ આધારિત હોય છે. આજે સરકાર જાતિ આધારિત ગણતરી કરવાની વાત કરી રહી છે, ત્યારે ગુજરાતમાં ઓપન કેટેગરી માટેની સીટો સિક્યોર કેમ નહીં? સ્થાનિક સ્વરાજમાં જ્યારે માનનીય માધવસિંહ સાહેબની સરકાર હતી ત્યારે જે બક્ષી કમિશનની રચના થઈ અને બક્ષી કમિશનને જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ લાગુ પડ્યું ત્યારે 10% અનામત બક્ષી કમિશન દ્વારા, એટલે બક્ષી કમિશનની ભલામણના આધારે સ્થાનિક સ્વરાજની અંદર 10% અનામત જ્યારે કોઈ પણ પ્રકારનું ઓબીસી અનામત આખા ભારતમાં નહોતું ત્યારે લાગુ કરવામાં આવી હતી. તો આર્ટિકલ 16(4) મુજબ રાજ્ય સરકાર આની જોગવાઈ કરે અને ગુજરાતમાં જેટલી પણ અનરિઝર્વ કેટેગરીની વસ્તી છે એના આધારિત ગ્રામ પંચાયત અને સ્થાનિક સ્વરાજમાં સીટો આરક્ષિત કરે એવી અમારી માંગણી છે. દિનેશભાઈ, વરજારા સાહેબ પાસે જાણવું છે કે કયા પ્રકારે શક્ય છે, પણ એ પહેલાં એક સવાલ પૂછી લઉં તમને, નાની એમથી પ્રતિક્રિયા લઈ લઉં. તમારું આંદોલન, પાસનું આંદોલન હાર્દિક પટેલના કારણે સફળ થયેલું. ચહેરો તમારો હાર્દિક પટેલ હતો. હાર્દિક પટેલની આજની પોસ્ટ તમે જોઈ નહીં હોય. હાર્દિક પટેલની પોસ્ટ પણ મારી ટીમને કેસ જોઈ લો. આ તમારા જૂના સાથીદાર. હવે આ બધા તો એ વખતે શું કહેતા તમે બધા પેલા ધારાસભ્યોને શું કહેતા દિનેશભાઈ તમે? કેરી બગડેલી કેરી. ના, બગડેલી કેરી એકલું થોડા કહેતા હતા, બીજું કશું કહેતા હતા. ગદ્દારો ના, બધા શબ્દો વાપર્યા હતા. 40-42 પેલા શું કહેતા હતા વરુણભાઈ, તમને ખબર હશે? ગદ્દારો જ. ના, ગદ્દારી બીજો કોઈ શબ્દ હતો. હાર્દિકને પૂછી લેજો, કોમ્યુનિકેશન હતો અને હું યાદ બી કરી લઉં. બરાબર. હવે એના વગર તમે આંદોલન કરીને આ લેવાના કે ન્યાયપાલિકામાં જઈને લેવાના? રોનકભાઈ, આનો કોઈ પણ રસ્તો હોય. પાટીદાર આંદોલન જ્યારે ચાલુ થયું ત્યારે હાર્દિક પટેલ, દિનેશ બામણિયા કે કોઈ પણ વ્યક્તિઓ એક નિમિત્ત માત્ર હતા. આજે જે આંદોલન સક્સેસ થયું એમાં સંપૂર્ણપણે ફાળો અનનોન ચહેરાઓનો જેટલો છે એટલો નોન ચહેરાઓનો નથી. એટલે કે જે જાણીતા ચહેરાઓ છે એના કરતાં જે લોકો આજે પણ ચહેરાઓ નથી એ લોકોનો મુખ્ય ફાળો હતો. આ આંદોલન કે માંગણી કે એની જે કાંઈ રણનીતિ નક્કી થાય એમાં સમગ્ર ગુજરાતના સવર્ણ સમાજ જોડાશે એવી મને સંપૂર્ણ ખાતરી છે. જી, હવે યાદ આવી ગયું મને. બાગડ બિલ્લા કહેતા હતા. હવે તમારા બધા બાગડ બિલ્લા બદલાઈ ગયા ને પાછા. એ બાગડ બિલ્લાઓ જોડે જશો શું કરશો એટલું કહી દો ખાલી. પણ રોનકભાઈ, આમાં હાર્દિક પટેલ કોઈ સંજોગોમાં બાકાત નહીં રહી શકે અને જો રહેશે
પણ પેલો શબ્દ તો કોઈ યાદ છે ને તમને? એ શબ્દ યાદ છે? એ જે ભરોસે છે એ ભરોસે પણ એમને શબ્દ યાદ છે ને? લલિતભાઈ બી એમાં જ આવી ગયા આવશે. પછી. લલિતભાઈ તમે બાગડ બિલ્લામાં હતા ને? ના, એ અમારી સાથે હતા. બાગડ બિલ્લા તો થઈ ગયા ને પછી. જો રોનકભાઈ ઉભા રહો, તમારી જોડે આવું મારી શાંતિથી આવું પેલા હા કે ના કહી દો. હા કે ના કહી દો, પછી આવું ડિટેલમાં વાત કરવી. જરાય નહીં. તમે બાગડ બિલ્લા ના થયા? હું કોઈ દિવસ કોઈને મેં બાગડબિલ્લા કીધા નથી. જી. હું પણ આંદોલન વખતે ક્યાંય સક્રિય હતો જી. નહીં. હું કોંગ્રેસમાં 2002 થી કોંગ્રેસમાં જોડે- હતો અને કોંગ્રેસનો સૈનિક તમારી 23 જોડે હતો. એટલે હું કોઈ તમારી ના ના આવું ડિટેલ વિગતવાર તમારી જોડે વાત કરવી જ છે. તમારી જોડે વાત કરવી જ છે, પણ આ વણઝારા સાહેબ જોડે જાણી લઉં, કારણ કે વણઝારા સાહેબનો જાજો અનુભવ પણ છે, સરકારમાં રહી ચૂક્યા છે, કાનૂની પ્રક્રિયા પણ જાણે છે, સંવિધાનને પણ જાણે છે. વણઝારા સાહેબ સાથે મેં વાત કરી છે ને, એ જોઈ લઈએ. વણઝારા સાહેબ આજે પાટીદારોના નેતાઓ મળ્યા, ખાસ કરીને પાસ સાથે જોડાયેલા જે નેતાઓ હતા એ, અને બહુ બધી માગણીઓ પૈકીની એક માગણી છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર ઈબીસી અનામત હોવી જોઈએ. શું આ ટેકનિકલી શક્ય છે ખરું? આપ કેવી રીતે એને મૂલવો છો? એની અસર શું પડશે? રોનકભાઈ, ટેકનિકલી આ શક્ય છે. આ વસ્તુ સમજવા માટે હું આપને થોડા ભૂતકાળની વાત ઉપર લઈ જાઉં. આપણા ત્યાં 14મી જાન્યુઆરી 2019ના રોજ આપણા ત્યાં આપણે એક ઠરાવથી આ જે SC ST OBCની સાથે 66 જે ઇકોનોમિકલી વેકર સેક્શન જે જાતિઓ છે, આર્થિક રીતે નબળા વર્ગોને આપણે શૈક્ષણિક સંસ્થાઓમાં એટલે મેડિકલ એન્જિનિયરિંગમાં અને સરકારી નોકરીઓમાં અનામત આપ્યું. એ પહેલાં જ્યારે આદરણીય આનંદીબેન પટેલ હતા એ વખતે 2016માં પણ આપણે આવો ઠરાવ કર્યો હતો, પણ મેં વખતે કીધું હતું કે બંધારણમાં સુધારો ન થાય ત્યાં સુધી આપણે EWSને આર્થિક રીતે નબળા વર્ગોને અનામત ના આપી શકીએ, અને હાઈકોર્ટે એ મેટરને ખરેખર રદ કરી દીધી હતી. પરંતુ સાહેબ પછી શું થયું કે 2019ની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ભારતના બંધારણમાં સુધારો કર્યો, 103મો બંધારણીય સુધારો કરી અને આર્ટિકલ 15 અને આર્ટિકલ 16ની અંદર SC ST OBCની સાથે EWS શબ્દ પણ આપણે ઇન્સર્ટ કરી અંદર નાખી દીધો. એટલે આપણે EWS માટે મેડિકલ એન્જિનિયરિંગ અને સરકારી નોકરીઓમાં અનામતનો માર્ગ મોકળો થઈ ગયો સાહેબ. હવે આ ઠરાવ થયો 2019માં, એટલે જે EWSની જે આપણા ત્યાં લગભગ 66 જાતિઓ છે અને એની પેટા જાતિઓને પણ આપણે સાથે ગણીએ રોનકભાઈ તો લગભગ 100 જેટલી જાતિઓ થાય છે. એટલે હવે પાટીદાર જે યુવાનો છે એમને અપેક્ષા સ્વાભાવિક છે કે ભાઈ અનામતની અંદર હોય મેડિકલ એન્જિનિયરિંગમાં અને સરકારી નોકરીઓમાં, તો જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે પંચાયતની અંદર, મ્યુનિસિપાલિટીની અંદર અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનામત હોવું જોઈએ. એટલે એમનું જે વિચારણા એ બિલકુલ વ્યાજબી છે, પરંતુ આ વસ્તુ સમજવા માટે હું થોડાક આપને બંધારણીય ઇતિહાસમાં હું પાછળ લઈ જઈશ સાહેબ. ગુજરાતની અંદર 1963થી પંચાયતી રાજ અમલમાં આવ્યું હતું અને 1963થી મ્યુનિસિપાલિટી એક્ટ પણ બન્યો હતો અને આ બધું થયું હતું. પરંતુ પછી શું થયું સાહેબ, આખા ભારત દેશમાં બધું સમાન રીતે ખરેખર અનામત નહોતું. આ આપણે આના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું જોગવાઈ નથી, એટલે 73મો બંધારણીય સુધારો કરી અને 74મો બંધારણીય સુધારો કરીને 1993ની અંદર, એ વખતે કોંગ્રેસની નરસિંહ રાવની સરકાર હતી સાહેબ, એમને પંચાયતી રાજ, મ્યુનિસિપાલિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું બંધારણમાં જ જોગવાઈ કરી દીધી સાહેબ. આર્ટિકલ 243 અને આગળના આર્ટિકલ ઉમેરી અને ભારત સરકારે, નરસિંહ રાવની સરકારે 1993માં 73મો અને 74મો બંધારણીય સુધારો કરીને એમાં જોગવાઈ કરી દીધી. અને એમાં એવું લખ્યું કે આ જે પંચાયત રાજ, મ્યુનિસિપાલિટી અને આ જે સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે એની અંદર આખા ભારતમાં સમાન પ્રકારની વ્યવસ્થા થશે. આની અંદર SC ST અને OBCના અનામતની પણ જોગવાઈ કરી સાહેબ. SC STનું જે અનામત હતું એમની વસ્તીના પ્રમાણમાં કર્યું અને OBCનું જે અનામત હતું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર એ રાજ્ય સરકાર કરે એટલું નક્કી કર્યું સાહેબ. એટલે આપણા ત્યાં 1993માં સાહેબ આ બંધારણીય સુધારો આવ્યો. એ વખતે ચીમનભાઈ પટેલની સરકાર હતી ગુજરાતની અંદર. એટલે એમને પંચાયતી એક્ટની અંદર અને મ્યુનિસિપાલિટી એક્ટની અંદર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્ટની અંદર સુધારો કરી અને OBC નાખી દીધું કે ભાઈ OBCને પણ ખરેખર અનામત મળશે.
અને 10% અનામતની જોગવાઈ કરી. સાહેબ, એના પછી પાછળથી આપણને ખબર છે કે આ બધો આંદોલનો થયા અને 27% જોગવાઈ કરતું થયું અને 2023ની અંદર 2023માં આપણે એક્ટ લાયા અને આ જોગવાઈ કરી. હવે પ્રશ્ન ક્યાં થાય છે સાહેબ, જો EWSને ઇકોનોમિકલી વેકર સેક્શનને જો આપણે અનામત આપવું હોય સ્થાનિક સ્વરાજની સંસ્થામાં, તો 73મો જે બંધારણીય સુધારો અને 74મો જે બંધારણીય સુધારો 1993માં આવ્યો, એમાં જે જોગવાઈ OBCની કરી હતી એમાં EWSની જોગવાઈ કરવી પડે તો ખરેખર અહીંયા ખરેખર તમામ રાજ્યમાં EWSનું સ્થાનિક સંસ્થામાં માર્ગ મોકળો થાય. પણ હું એવું માનું છું કે કોઈ પણ રાજ્ય સરકાર જો હિંમત કરે અને ભારતના બંધારણીય સુધારા સિવાય પણ જો ઈચ્છે તો થોડો ટેકનિકલી મુશ્કેલી તો થાય, કારણ કે બંધારણીય સુધારાની અંદર OBC શબ્દ નાખ્યો તો એ અત્યારે હાલ છે નહીં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે. આ સંજોગોની અંદર જો બંધારણમાં સુધારો થાય અને ત્યાં પણ SC ST OBCની સાથે જે નોકરીઓમાં અનામત મળ્યું એ રીતે સ્થાનિક સંસ્થાઓમાં પણ અનામતમાં જે આર્ટિકલ 243ના પછીના જે આર્ટિકલ છે એમાં સુધારો થાય તો થાય. પરંતુ હું તો એક્સપર્ટ તરીકે એવું પણ માનું છું સાહેબ કે કોઈ રાજ્ય સરકાર આપણા પંચાયત એક્ટની અંદર મ્યુનિસિપાલિટી એક્ટ 1963, પંચાયતી એક્ટ 1993 અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક્ટ જે 1949નો છે એમાં સુધારો કરી અને એમાં EWS શબ્દ નાખી દે તો મને એવું લાગે છે કે કદાચ કોઈ કોન્સ્ટિટ્યુશનલ પ્રશ્ન ઊભો થાય નહીં. પરંતુ એવો પ્રશ્ન ઊભો ના થાય એટલા માટે હું એવું માનું છું કે બંધારણમાં જે ખરેખર સુધારો કરી અને મેડિકલ એન્જિનિયર માટે અને અનામત માટે નોકરીઓ માટે જેમ EWS શબ્દ નાખ્યો એમ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે પણ 243 જે ખરેખર આર્ટિકલ છે એમાં EWS શબ્દ નાખી દેવામાં આવે તો આખા ભારતની અંદર 29-28 રાજ્યોમાં માર્ગ મોકળો થઈ જાય. વણઝારા સાહેબનું કહેવું છે કે આ ટેકનિકલી લીગલી શક્ય છે બંધારણમાં સુધારા, અને ખાસ કરીને સ્ટેટ કરી શકે છે, આ પ્રકારનું સ્ટેટ આપી શકે છે. એની શું અસર પડશે, કેવી રીતે થશે હું જાણતો નથી, પણ અલગ અલગ મુદ્દે ચર્ચા પણ થઈ. ત્યાં વિવાદ પણ થયા કે ફલાણા ભાઈ આવ્યા ન આવ્યા, આમંત્રણ અપાયું ના અપાયું, આ બધું પણ થયું. લલિતભાઈ કગથરા મારી સાથે જોડાયા છે અને વરુણભાઈ પટેલ જોડાયા છે. આ બંને એ વ્યક્તિત્વ છે કે જે બંને પાસ વખતે એક્ટિવ હતા. લલિતભાઈ માનસિયાને કે પાસ જોડે જોડાયેલા હતા પણ એક્ટિવ હતા, માર્ગદર્શકની ભૂમિકામાં હતા, કાકાની ભૂમિકામાં હતા, અને વરુણભાઈ ભાઈની ભૂમિકામાં હતા. કાકા તમારો ભત્રીજો ના વરુણનો ભત્રીજો હાર્દિક પટેલ અનામત આંદોલનનો ચહેરો, એના જ કારણે 10% EBC મળી, એના જ પ્રયાસથી તમામ સમાજોને આ ફાયદો મળ્યો. આજે તમને નથી લાગતું કે વરુણભાઈ કે જેને પણ પોસ્ટ મૂકી એમને હાર્દિકભાઈને નોતરું આપવું જોઈએ, બોલાવવા જોતા હતા કે હાર્દિકભાઈ આવો, તમે ફેસ છો, લીડ લો, તમારો પ્રભાવ પડશે. આ લગ્નવાળો મુદ્દો હોય, દીકરીવાળો મુદ્દો હોય, આ બધાનું એક અપીલિંગ ચહેરો, આટલો લોકપ્રિય ચહેરો, જો તમે હારી ગયા, લલિત વસોએ હારી ગયા, આ ભાઈને કોઈ ટિકિટ ના આપી, કોઈએ પોખ્યા નહીં. પેલા ભાઈ યુવા ધારાસભ્ય એમને પોસ્ટ કરી કે આ બધા મુદ્દા તમામ સમાધાન. તમે મુખ્ય ચહેરો ભૂલી જાઓ કાકા અને મિટિંગો કરો તો એનો મતલબ શું મને સમજાવો. રોનકભાઈ તો હાર્દિક પટેલની વાહે સમાજને ફેરવવા માટે અથવા એમાં એક મૂવમેન્ટ માટે પ્રયત્ન કરતા હતા. હું 2000 ચૂંટણી હારી ગયો, 2014ની ચૂંટણી હારી ગયો. આ સત્તાની અંદર સભ્ય થયો આંદોલનના પ્રતાપે હું સ્પષ્ટ માનું છું અને માનવા પાછળ છે કે મારો સમાજ લગભગ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે. એ ભારતીય જનતા અડધી સેકન્ડ ઓડિયોમાં કંઈક ઇસ્યુ આવે છે, તમારા રિપોર્ટરને કહેજો ટેકનિકલ ક્લિયરિટી કરી લે. ત્યાં સુધી વરુણબેન સવાલ પૂછું. આખી તમારી વાત સમજવી છે પણ ઓડિયો કપાતો હતો એટલે ત્યાં સુધી વરુણબેન પૂછી લો. વરુણભાઈ, આટલી બધી માગણી, એક સારો ચહેરો, તમે આજે વિવાદ બી થયો, તમે કેમ આવું કરો છો? તમે શરૂઆતથી જ આ વિવાદ કરવાના, પાસ તમારું પાસ થવાનું જ ના પાસ લો. રોનકભાઈ,
મિટિંગમાં પહેલાં તો બહુ અનેરો ઉત્સાહ, બહુ આનંદ, બહુ સારી મિટિંગ અને બધાને જોઈને ખૂબ આનંદ થયો અને બધાનામાં એક લડવાનો ઉત્સાહ વધી ગયો કે ભાઈ વાહ, બધા ભેગા થયા અને બધામાં એક અલગ પરિપક્વતા અનુભવનો નિચોડના દર્શન થયા. પરિણામ જે પણ મુદ્દા હશે, પરિણામ બહુ વહેલા આવશે એવું લાગી રહ્યું છે આજના ઉત્સાહ ઉપરથી. અને રહી વાત આમાં નોતરાની, તો કોઈ નોતરાની કંકોત્રી છપાઈ નથી અને કોઈના ઘેર લગ્ન નહોતા. આ એક સામાજિક સમાજના પ્રશ્નોને લઈ અને આયોજન હતું. સોશિયલ મીડિયાથી બધાને ખબર પડતી જ હતી અને જેને લાગણી હતી એવા લોકોએ આવ્યા છે જેમને મળ્યાથી સીધા 5 વર્ષે, જોયા છે 7-7 વર્ષે. એ તાલુકા કક્ષાના કન્વીનર ખાલી સોશિયલ મીડિયાનો મેસેજ જોઈને આવ્યા છે. આ મિટિંગ ફક્ત ને ફક્ત 50 જેટલા મુખ્ય આંદોલનકારીઓની હતી. એની જગ્યાએ તાલુકા કક્ષા સુધીના, જિલ્લા કક્ષા સુધીના, ગ્રામ્ય કક્ષા સુધીના આગેવાનોએ વગર આમંત્રણે, વગર કોઈએ ફોન કરે આવી ગયા છે. કારણ કે એમને સમાજના પ્રશ્નોની, સમાજની પીડાની અને સમાજ માટે લડવાની ભાવના હતી. એવા તમામ લોકો આવ્યા છે. જેને વાંકું પાડવું જ હતું એ નથી આવ્યા. અને કોની વાત કરો તમે? નહીં, જે પણ નથી આવ્યા કે જેને કીધું કે મને આમંત્રણ મળ્યું છે કે નહીં મળ્યું, તો આ કોઈ આયોજન, કોઈ વ્યક્તિનું આયોજન હતું નહીં. સામૂહિક ટીમનું પાસ, એસપીજી બધાનું ભેગા મળી અને આયોજન હતું. ને બધાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી, જેને કોકે હોલ બુક કરાયું, બેનર છપાઈને લઈ ગયો, મેં જમવાની વ્યવસ્થા કરી. બધાએ અલગ અલગ રીતે કંકોત્રી છાપવાવાળા તમે જ હતા. કંકોત્રીમાં જાણી જોઈને માપસરના જ નામ લખ્યા. પોતપોતાની રીતે આયોજન કર્યું અને કોઈને પણ પર્ટિક્યુલર વ્યક્તિગત આમંત્રણો અપાયા નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી અને તમારા જેવા સ્ટ્રોંગ મીડિયાએ બહુ અમને દિલથી સપોર્ટ કર્યો અને એનાથી અમારી અપેક્ષા કરતાં ઘણી સારી મિટિંગ થઈ. ઘણા સારા. મેં તો સપોર્ટ નહીં કર્યો, પ્રસારણ કરેલું. નહીં, મારું કામ સપોર્ટ. તમે પ્રસારણ કરેલું કે આવી બેઠકનો વિડીયો પોસ્ટ વાયરલ થઈ છે. તમે પ્રસારણ કરો એ અમારા માટે સપોર્ટ છે. અમે કોઈ રાજનીતિક એસ્ટાબ્લિશ પાર્ટી નથી, કોઈ ભાજપ નથી, કોઈ કોંગ્રેસ નથી. અમે એક સામાન્ય આંદોલનકારીઓ છો. પણ તમે એક નૈતિકતા ભર એક પબ્લિકનું કન્ટેન્ટ જે પ્રસારણ કર્યું, એ પ્રસારણથી અમને એક સપોર્ટ મળ્યો. એક મીડિયા તરીકે તમે જવાબદારી નિભાવી કે પ્રજાની વાત પ્રજા સુધી પહોંચે અને એનાથી પ્રજા અમારી સાથે જોડાઈ. એના માટે થઈ અને અમે દરેક મીડિયાના આભારી છીએ. એના કારણે બધા આવ્યા. અને રહી વાત વિવાદની, તો પાટીદાર આંદોલનકારીઓની મિટિંગ હોય અને વિવાદ ના થાય તો એ મિટિંગ પૂર્ણ ગણાય નહીં. એ અમારી આઈડેન્ટિટી છે. કારણ કે આક્રમક ટોળું છે જે હંમેશા લડતા, સંઘર્ષ કરતાં, વિરોધ કરતાં રાજનીતિમાં, સમાજ જીવનમાં એસ્ટાબ્લિશ થયા છીએ. એટલે અગ્રેસિવ ક્રાઉડ છે. એટલે ક્યાંક નાના મોટા એકાદ લોકો ભરોસો કયા ઉપર? તમે વાત કરો એગ્રેસિવ યુવક થયા, પણ તમારી જે જોડતી ધરી હતી, હાર્દિક પટેલ જોડતી ધરી હતી. જો કેમ તમે જોડે નહીં રાખતા? તમારા તો પક્ષના બંને એક પક્ષવાળા. જો 100% નતું હાર્યું, તમારા પક્ષનું નહીં હોય, પણ કેમ જોડે નહીં રાખતા? જો આ લલિત કાકા લલિત વસોઈ લેતા આવ્યા, આ લલિત કાકા પેલા કિરીટ પટેલ ધારાસભ્ય એમને લેતા આવ્યા. તમે તો વિરમ ગામદાન. જો લોકો ભરોસો કરે એટલે કોઈને ભરોસો કરે ને. તમે ધારાસભ્ય લઈને તો ભરોસો કરો. કોઈને પણ જોડે રાખવામાં વાંધો નથી. જેને પણ સમાજની પીડા હતી, સમાજની વાત કરવી હતી, એ લલિત કગથરા હોય, લલિત વસોયા હોય કે કિરીટભાઈ હોય, એ સોશિયલ મીડિયાના મેસેજથી આવી ગયા છે. જેને આવતું એ આવી શકે, જેને નથી આવું ના આવ્યા. એ બધાની પોતપોતાની મરજી છે. અને પાટીદાર આંદોલન એ લાખો યુવાનો, લાખો પરિવારોના બલિદાનની ફળશ્રુતિ છે. બધાએ સમયનું દાન કર્યું છે. બધાએ એમાં કંઈક ને કંઈક સપોર્ટ કર્યો છે. અને બધાના હિસાબે 10% ઈબીસી મળી છે, યુવા સ્વાવલંબન યોજના મળી છે, બિન અનામત વર્ગનું આયોગ મળ્યું છે અને તમામ પરિણામો. હાર્દિક પટેલની પોસ્ટ જોઈ, તમારા જે મુદ્દા છે એ મુદ્દા ઉપર એમની પોસ્ટ, ફૂલ સ્ક્રીન પોસ્ટ જોઈ લી આપણે. એમનું સ્પષ્ટ કહેવું છે કે આ મુદ્દા સાચા. જો આ લગ્નવાળા મુદ્દા બધું જોઈ લો તમે, આ બધું જોઈ લો. દીકરીઓ ભાગીને લગ્ન કરા, બધા બનાવો જે ખરા, આ બધું બધા સમાજમાં થાય. એટલે તમામ સમાજને સાથે લઈને તમારે ચાલુ જોઈએ. ભલે તમે અનામત આંદોલન વખતે એકલા પાટીદારો જ આગળ ચાલેલા, પણ હાર્દિક પટેલ કે તમામ સમાજ, તમે કેમ આજે બધા સમાજને ના બોલો? તમે હાર્દિકભાઈને પૂછ્યું હોત, એમને કન્સલ્ટ કર્યું હોત, તો તમને પણ થયું હોત કે બધા સમાજોને જોડે રાખીએ તો બધાને લાભ મળે ને, બધાને સુધારો આવે કે ના આવે? રોનકભાઈ, તમે જાણો છો બધાની કોની કેવી મજબૂરી છે, કોની કેવી વાતો છે. જી, અમે તો બધા સમાજને જેને આવવું એને આમંત્રણ આપીએ હતી. હું મારા ઘરની વાત કરું, બાજુવાળાની,
હું પાટીદાર સમાજમાં સામાજિક રીતે એસ્ટાબ્લિશ થયો છું. અમારી જોડે જે ટીમ છે એ પાટીદાર આંદોલનકારીઓની ટીમ છે. પાટીદાર આંદોલનકારીઓની ટીમને આમંત્રણ આપ્યું. એમાં ક્ષત્રિય આવી શકે છે, સોનીએ આવી શકે છે અને બ્રાહ્મણે આવી શકે છે. કોઈ આવે નહીં તો અમારો વાંક તો છે નહીં. અમે તો ઘેર ઘેર બોલાવવા જવાના નહીં. લલિતબેન પૂછેલું. લલિતભાઈ, કયા પ્રકારના બદલાવની અપેક્ષા, કોના સાથની અપેક્ષા? હાર્દિક પટેલની પોસ્ટ તમે વાંચી કે નહીં વાંચી હોય, એમને કહ્યું બધા સમાજની આ સમસ્યા છે. જો આ લગ્નવાળી તો સમસ્યા છે બધી, બરાબર, આ બધું જ છે. તો બધાને જોડે કેમ નહીં રાખતા તમે? અને જોડતી કડી, જે મેં એમના વરુણબેન પૂછ્યું, વરુણભાઈ તો એ વખતે પણ એમ તો કદાચ 25 વર્ષના હતા, ભલે એમનો પક્ષે ટિકિટ નથી આપી, બરાબર, પક્ષમાં આવી ગયા હતા. હવે તમે તમારો ભત્રીજો વચ્ચે મોરબીથી આવો તો વિરમગામ થઈને આવો તમે રાજકોટ ટંકારાથી, તો લેતા ગયો તો અમને બળ મળ્યું હોત કે નહીં? શું સમજી ગયો છું. સવાલ એ છે કે આ પ્રશ્ન છે ને બધાયનો છે, પણ તમે જે પ્રશ્ન લઈને બેઠા છે ને, ઘરે લગ્ન આવે તો ત્યારે જમણવાર ન થાય કે આખા ગામની નાતો આખા બધાને બોલાવી લે, આડોશી પાડોશી હગાવાલા ને બધાને. એ તો જાન જોડાય ને, તો એ હગાવાલા ને પાડોશી બધાને બોલાવાના હોય. ઘરે લગ્ન આવે તો એ કુટુંબ મળી અને એ જમણવાર કરતું હોય. એમ અત્યારે પેલી મીટિંગ હતી જે 5-10 વર્ષ વયા ગયા પાસના આંદોલનને, જેની તમે વાત કરો છો. એક દિવસ આ જ પાસવાળા એક બહાર નીકળતા, સાહેબ, રાજકોટની બજારમાં રાતના 2 વાગે પણ રિંગ રોડ આખો ભરાઈ જતા મેં જોયો છે. મોરબીના સરદારના સ્ટેચ્યુ પાસે પગ મૂકવાની જગ્યા ન હોય એટલું માનવ મહેરામણ ઉમટી પડતું હતું. એક સમયે ગુજરાતના તમામ લોકોએ આ પાસવાળા ઉપર વિશ્વાસ મૂક્યો હતો. અને હું કોંગ્રેસી તરીકે કહું છું કે 77 સીટ કોંગ્રેસની આવી હતી. અમે કિરીટ પટેલ કે લલિત વસોયા તે વખતે ધારાસભ્ય થયા, યા ક્યાંક ને ક્યાંક આંદોલનનો ભાગ હતો. એના ભાગરૂપે અમે કોઈ પણ જાતના આમંત્રણ વગર સોશિયલ મીડિયાથી અમારી અહીંયા હાજરી અમે બતાવવા ગયા. રોનકભાઈ, સવાલ એ છે કે જે તમે ઇસ્યુ એક વખત તમારી ટીવીની અંદર મેં હિંમતનગર નહીં પણ એક ગામનું તમે આખો અનેક ગામમાં રેકેટ છે. સાચી વાત છે તમારી. અનેક ગામમાં આવા રેકેટ છે. જી, સાચી વાત છે. રોનકભાઈ, આ ઇસ્યુ આખો સોશિયલી ડિસ્ટર્બ કરી દ્યો છે. તમે વિચાર તો કરો કે દીકરી લગ્ન કરી લે અને કોઈ પ્લાનિંગ થી દીકરીને ફસાવે, પ્લાનિંગ થી લવ પણ પ્લાનિંગ થી, પછી મિલકતનો ભાગ માંગવા આવે. અને એવા કેટલા કેસો છે સાહેબ. આ લવ મેરેજ ને કોઈ રોકી શકવાનું નથી, એ વાત અમે સ્વીકારી શકીએ છીએ. પણ અનમેચ્યોર દીકરીને જે રીતે ફસાવાની વૃત્તિ છે એ તમામ સમાજની છે. અને ખાસ કરીને જે વર્ગ જેને ઉજળિયાત વર્ગ કહેવાય, જે બાહુબલી નથી, જે સમાજ જે પ્રતિકાર કરી શકે એવી તાકાત નથી ધરાવતો, એ સમાજની દીકરીઓને ઇઝીલી ફસાવે છે. પાટીદાર સમાજ આ બાબતમાં ચિંતા કરે છે. એ પ્રશ્ન સાથે અમે 100% સંમત છીએ. પણ મેં પાસના મિત્રોને પણ હું કહું છું અને વરુણને પણ તમારી હાજરીમાં કહું છું કે આંદોલનકારીએ આંદોલન કરવું હોય, પ્રશ્નની વાચા આપવી હોય તો અત્યારે ધારાસભામાં 42 ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, પાટીદાર સમાજના. આ યુવાનોએ શું કામ ચિંતા કરવી પડે? ઓલા બાગર બલ્લા તમે જે આમના શબ્દો વાપરો તો મેં નહીં વાપરેલો, મેં તો યાદ કરાયેલો. લલિત કાકા, મેં તો યાદ કરાયેલો. તમે યાદ કરાવ્યો એટલે મને યાદ આવી ગયો કે જેને બાગડ બિલ્લા કહેતા હતા, તો અત્યારે 44-45 ધારાસભ્યો છે, કેમ ગ્રામમાં બોલતા નથી? શું એને ભજન ગાવા મોકલ્યા છે મોદી સાહેબ? સમાજના પ્રતિનિધિ નથી? કેમ આ યુવાનોએ આ પ્રશ્ન ઉઠાવવો પડે? એટલા માટે ઉઠાવવો પડે છે કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલો એક પણ ધારાસભ્ય પોતાના સમાજ, પોતાના વિસ્તારની વાત કરવાની હિંમત ભાજપમાં નથી કરી શકતો. એટલે આ યુવાનોને થાય છે. આ આજે પણ વરુણ ભાજપમાં છે, અથવા અલ્પેશ કથિરિયા આજે પણ ભાજપમાં છે. એને વિચાર શું કામ આવ્યો કે હવે તો હદ થઈ જાય, હવે તો ગામડે કોઈ કાયદા જેવી કોઈ ચીજ નથી, મારે એની તલવાર થઈ ગઈ છે. લખલૂટ પૈસા, લખલૂટ ભ્રષ્ટાચાર અને બેફામ રીતે આલે છે. ત્યારે આ યુવાનોએ પાછી ચળવળ કરવી પડે. અને જો તમને કહું કે માણેક શાહ હતા એટલે આપણે 71 યુદ્ધ જીતતા હતા, એની રાહ માણેક શાહ હવે બીજા પેદા થાય, એ સમાજે કરવાના હોય. હાર્દિક પટેલ આજે નથી ભાજપમાં છે તો હું બીજો હાર્દિક ન થાય?
થાય. સમાજ ઈચ્છે ને સમાજને જી, જ્યારે જી. જરૂર પડશે ત્યારે હાર્દિક પટેલે થશે. અને હાર્દિકભાઈ આજે ભારતીય જનતા પાર્ટીમાં ગયા, જો આ લોકોની હું તમને કહું કે જે કઈ પરિસ્થિતિ થઈ એમાં વરુણ હોય, હાર્દિક હોય, એક્સ વાય ઝેડ, માને નામમાં પડવું નથી. તમે આંદોલન સરકાર સામે કરો, કોઈ પણ આંદોલન, નવનિર્માણનું આંદોલન ગુજરાતમાં થયું હોય તો એ ત્યારની કોંગ્રેસની સરકાર સામે થયું હોય. સત્યાગ્રહનું ગાંધીજીએ આંદોલન કર્યું હતું તો અંગ્રેજો જી. સામે કર્યું હોય. જી લલિતભાઈ. અત્યારે કઈ પણ માગણી લઈને નીકળ્યા હોય ને છાસ જોણીમાં હંગરી અને છાસ માગવા જાવી જ પડે. એ પરિસ્થિતિ હું યુવાનોને જી, કહું છું કે નહીં થાય. ભાજપ પાસે માગવું જી, છે જી. તો વટથી માગો લલિતભાઈ. અને હામાં પડીને માગો. જી લલિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. વરુણભાઈ, અંતિમ કોમેન્ટ. જુઓ, વિધાનસભામાંથી જ કહેવાય, જે પણ સુધારા થવા, લગ્નની ઉંમર મર્યાદા, રજીસ્ટ્રેશન, તો તમે કેમ તમારા પક્ષના ધારાસભ્યો નથી પકડતા? અને એમાંય હાર્દિક પટેલ તો તમારા સૌથી નિકટતમ સાથી, તમારા સમાજની વાત, બધાના સમાજની વાત સમજવાળા, કેમ નથી પકડતા? મને કહો. તમે છટકી કેમ જાઓ છો? ભાઈ આમાં આમંત્રણ ના હોય. તમે એપ્રોચ એ વખતે બી કહેતા હતા ને ધારાસભ્યોને ઘેર જઈશું, સમજાવીશું, કેમ નહીં કરતા? છેલ્લી કોમેન્ટ કહી દો. સરકાર જોડે અને અત્યારે મીડિયાના માધ્યમથી 8 જેટલી માંગણીઓ આંદોલન સમિતિએ પ્રજા સમક્ષ અને સરકાર સમક્ષ મૂકી છે. આવનારી 24મી ઓગસ્ટ સુધીમાં, 25મી ઓગસ્ટે અમારો ક્રાંતિનો દિવસ છે કે જીએમડીસીની સભાનો દિવસ છે. જી આવનારી 24મી ઓગસ્ટ સુધીમાં પહેલાં અમે મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને મળી અને સરકાર એ દિશામાં એકાદી માંગણી પૂર્ણ કરવાની દિશામાં આગળ વધે તો ઠીક છે. જો કોઈ પણ દિશામાં એક પણ માંગણી પૂરી નથી થતી તો 25મી ઓગસ્ટથી ક્રાંતિ દિવસનો કાર્યક્રમ શરૂ કરીશું. અને પછી જન સમર્થન સભા તાલુકા વાઇઝ, ગ્રામ્ય કક્ષાએ, ગલીએ ગલીએ આયોજન કરીશું અને જનમત લઈ અને પછી પ્રજા જે કહેશે એ રીતે આ મુદ્દામાં પરિણામ લાવવા આગળ વધીશું. વરુણભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. લલિતભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર.